હરિદ્વાર એટલે કે દેવોની ભૂમિ, જ્યાં અખંડ ગંગાજી વહે છે, અખંડ ગંગા આરતી થાય છે. તે ઉપરાંત અસંખ્ય મંદિરો પણ છે. આજે પણ લોકો હરિદ્વાર જાય છે. કોઈને આસ્થા સાથે જોડાઈને જાય છે, તો કોઈ વ્યક્તિ તેને મનગમતી ખરીદી કરવા માટે, તો કોઈ વ્યક્તિ જે ખાવાના શોખીન છે તો ત્યાંની મીઠાઈ ખાવા માટે જાય છે. હરિદ્વારની અંદર ગંગાજી ઉપરાંત, ગંગા આરતી ઉપરાંત એક મંદિર છે જેનું નામ છે મનસા દેવી. મનસા દેવી એમ કે આસમાનની ઊંચાઈ પર આવેલું, પહાડો પર આવેલું મંદિર છે, જ્યાં જવા માટે ઉડન ખટોલા, તે ઉપરાંત લોકો ચાલીને પગદંડી મારફતે જાય છે. ઉડન ખટોલામાં જવાનો આનંદ જ કંઈક અલગ છે, કારણ કે ઉડન ખટોલાથી તમે આસમાનની ઊંચાઈ સહેર કરતા હોય. કોઈ કવિએ સાચું જ કહ્યું છે કે સૈર કર દુનિયા કે ગાફિર, फिर ये जिंदगानी कहाँ, अगर रही जिंदगी तो फिर ये जवानी कहाँ. તમારી યુવાની છે, તરુણાટ મારે છે, ત્યાં સુધી દુનિયા ફરી લો. પછી કદાચ તમે બુઢાપામાં ફરશો તો ખરા, પણ આ જવાની નહીં હોય તો ફરવાનો આનંદ તો હશે, પણ એ આનંદ નહીં હોય જે યુવાનીમાં હશે. અને જિંદગીની સાચી મજા જો કોઈ હોય ને, તો મંઝિલમાં નથી દોસ્ત, એ તો સફરમાં છે. કારણ કે તમે એક જગ્યાથી બીજી જગ્યાએ જાઓ ને, તે જગ્યા પહોંચતી વખતે અસંખ્ય લોકો સાથે મુલાકાત થાય છે, અસંખ્ય જગ્યા જોવા મળે છે, ઘણું બધું અવનવું શીખવા મળે છે. કારણ કે ટ્રાવેલિંગ ઇઝ ધ બેસ્ટ વે ફોર લર્નિંગ. તમારે કઈ વસ્તુ શીખવી હોય તો ટ્રાવેલિંગ કરો ને ત્યારે ઘણું બધું શીખી શકો છો. તો જિંદગીની સાચી મજા છે ને, એ તો સફરમાં છે, મંજિલમાં તો છે જ. અને જો તમારા કોઈ સપના હોય ને, તો એક સપનાની પાછળ હજારો ખુશીઓ કુરબાન ન કરતા, પણ આવી ફરી ફરીને નાની નાની ખુશીઓથી એક સપનાનો આનંદ મેળવી શકો છો તમે. काम सब गैर जरूरी है, जो सब करते हैं और हम करते हैं, कुछ नहीं करते पर गजब करते हैं. और आपकी नजरों में सूरज की है जितनी अजमत, हम चिरागों का भी उतना ही अदब करते हैं. ભાઈ અમારે કાચી કેરી ખાવી છે, મજા આવી કે નહીં? ઘૂટતું નથી હવે. અમારું ન માનો તો સુધા મને પૂછજો, હારા હારાજી ન ઘૂટે. અમે વાંચશું હવે. આ ખૂટે નહીં માં. લાંબી ભીડને વિંધીને હવે અમે જઈ રહ્યા છીએ મનસા દેવીના મંદિર તરફ. આ છે મનસા દેવી મંદિરનું પ્રથમ દ્વાર. તમે જોઈ શકો છો અસંખ્ય લોકોની ભીડ અહીંયા ઉમટી પડી છે, માત્ર ને માત્ર પોતાની મનોકામના પૂર્ણ થાય એના માટે મનસા દેવીના મંદિરે. આ ચુંદડી તમે જોઈ શકો છો મિત્રો, આ 1, 2, 3, 4 ની પણ લાખોની સંખ્યામાં કોઈ ભક્તોએ બાંધેલી ચુંદડી છે, જે કદાચ વર્ષે એકાદી વખત અહીંયાથી ઉતરતી હશે. આ ચુંદડી માતાજીને ચડેલી ચુંદડીઓ છે બધી. અને ચાલો જઈએ હવે મંદિર તરફ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ મનસા દેવીના મંદિરે. અહીં વિડીયો બનાવવાનો કે ફોટો પાડવાનો પ્રતિબંધ છે, પરંતુ અમારો પ્રયત્ન રહેશે કે અમે તમને દર્શન કરાવીએ. મનસા દેવીના મંદિર પછી નીચે જ્યારે આવો ત્યારે મનસા દેવી યુનિકોર્ન સોડા શોપ છે. ત્યાંની સોડાનો સ્વાદ કંઈક અલગ અને યુનિક આવે છે. આ ભાઈને તમે જોઈ શકો છો, અહીંયા લીંબુ સિકંજી ઘણા બધા વ્યક્તિ બનાવે છે, પણ અહીંયા જે ટેસ્ટ આવે છે એ ટેસ્ટ કંઈક અલગ છે. એટલા માટે મેં ખાસ કરીને આ વ્લોગ્સની અંદર આ દુકાનનો એક નાનકડો વિડીયો મૂકેલો છે. જ્યારે પણ તમે જાઓ એક વખત અવશ્ય મુલાકાત લો અને અવશ્ય અહીંયાની
લીંબુ સિકંજી સોડા પીવું. હું આભાર વ્યક્ત કરું છું શ્રી ટુરિઝમ ભાઈ શ્રી ગૌરાંગભાઈનો કે જેને આ વિડીયોને સ્પોન્સર કર્યા, અમારી આખી ટીમને સ્પોન્સર કરી, અમારો તમામ ખર્ચો એમને ઉપાડ્યો. જય માતાજી, જય સિયારામ.